જો છો ને દેવાંગ બધું સમજાવે છે દિશાને. મેં તમને સાંજે કીધું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, જય અંબે. કેમ છો? મજામાં ને? મને આજે થોડું સારું છે, એટલે આજે જો થાય તો કામ કરવા માંડશું આપણે. રસોઈને એવું બધું. રસોઈમાં શું બનાવું એ વિચારશું હવે. શું બને છે આજે? આજે જો થોડુંક વેજ છે. આજે થોડોક સરગવો બાફો છે, સરગવાનું શાક, લોટ શેકું, ચણાનો લોટ વાળું હરગવાનું શાક કરું. વાડીએથી કાકા ઘણો હરગવો લાવ્યા હતા, પછી મેં પડ્યો ઓલો થઈ જાય ત્યાં જ મેં કીધું શાક કરી નાખું લોટ વાળું હરગવાનું. બપોરે એને રસોઈ કરી, પછી બધા જમ્યા કર્યા. જમી કાઢવીને બપોરે સુવાની તૈયારી કરતા ત્યાં ફોન આવ્યો ને. વિશુની સ્કૂલમાં સીટીની એક્ઝામ આપી હતી ને, એણે જે માંથી આવી ગઈ, પાસ થઈ ગઈ, કીધું આવ્યું હતું ને તમારા બધાના આશીર્વાદથી ને. તો એ જે સ્કૂલે એને નંબર આવી ગયો છે ને, હવે ભણવાનું છે ને એને 6ઠા ધોરણથી, ત્યાંથી ફોન આવ્યો હતો બપોરે કે તમારી દીકરીને હવે અહીંયા 6ઠા ધોરણથી ભણવા મોકલવાની છે, અહીંયા એને હવે ભણવા આવવાનું છે. 6 થી 12 બધું ફ્રી ભણવાનું થાય ત્યાં એને, ખાલી દીકરીને તમે મોકલી આપો, બાકી બધો ખર્ચો કપડાથી લઈને બધું એ લોકો. તો બેનને તો આવી ગયા છે મેરિડમાં, એટલે જવું પડશે હવે બેનને. એટલે શુક્રવારે એને બધી સ્કૂલ ને એવું જોવા જવાનું છે. એવો ફોન આવ્યો હતો એને. એ થોડુંક આમ એવું સાંભળીને બપોરે થોડુંક ઓલું થઈ ગયું, અને પછી બપોરે ફોનમાં મિટિંગ અટેન્ડ કરી દીધી. પછી સુધી મિટિંગમાં જતી હું, 2 મિટિંગો હતી. એટલે હવે 7 વાગે પાછી મિટિંગ છે. 7 વાગે મિટિંગ દિશુબેનને જવાનું થશે. આમ એમ થાય કે સારું, એની માટે સારું છે બધું, આગળ ભણવામાં હોશિયાર છે તો એમ. પણ કોઈ દી મૂકી નથી, એટલે એમ થાય કે ક્યાં હવે. પણ એના સારા માટે છે તો મોકલશું એને. હું સાંજે રસોઈ એવું કરી, જમી કાઢી બધા જમી લીધું. ને આમાં સૂટ ઓછું થાય છે, બહુ તબિયત સારી નથી એટલા માટે. અને જો છો ને દેવાંગ બધું સમજાવે છે દિશાને. મેં તમને સાંજે કીધું ને એમ પહેલાં કે એને સીટીમાં પાસ થઈ ગઈ, એટલે સીઈટીમાં, એટલે એને જ્યાંથી એને ફોન આવ્યો હતો કે સ્કૂલ જ્યાં હોય ને ત્યાં એને ભણવા મૂકવી પડે, આપણે ત્યાં તેને ભણવા દેવી પડે. અને જો ત્યાં ન મૂકો તો સ્કોલરશીપ એ આપે, જો ત્યાં ભણવા ન મૂકવું. પણ ત્યાં સારું છે, ત્યાંથી ભણીને નીકળે તો એની માટે સારું છે. હવે એને જવાની ઈચ્છા અત્યારે તો છે, એટલે બધું પછી વેકેશન પૂરું થાય પછી જ જવાનું. પણ અત્યારે દેવાંગ બધું એને સમજાવે છે કેમ રહેવું કેમ નહીં. હું પણ સમજાવું, પણ મારી કરતાં વધારે એને ભાઈ સમજે, કારણ કે એને પહેલેથી પપ્પાનું બહુ છે એટલા માટે. એટલે બધું સમજાવે છે દેવાંગ કે આમ રહેવાનું, આમ સંગત સારી રાખવાની, બેનપણીની એવું બધું સમજાવે છે. તમારા બધાના આશીર્વાદથી પરીક્ષામાં પાસ થઈ ગઈ. થેન્ક યુ તમને બધાને. તો મિત્રો, આજનો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ જરૂર કરજો મિત્રો. જય શ્રી કૃષ્ણ, મહાદેવ, જય અંબે, શુભરાત્રિ.